સુરત મહાનગરપાલિકા કચેરીએ પોતાના કામો લઈને આવતા હજારો મુલાકાતીઓને કયા વિભાગમાં જવું તેની મૂંઝવણ રહેતી હોય છે। ત્યારે પાલિકા કચેરીના વહીવટને વધુ અસરકારક બનાવવા મ્યુનિસિપલ કમિશનરે કચેરી ખાતે અત્યાધુનિક વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ કરાવ્યું છે। આ ડેસ્ક પ્રશ્નોના સમયસર નિરાકરણ પણ કરશે। દર સોમવારે 125 મળી સપ્તાહમાં 250થી વધુ લોકો કમિશનરની મુલાકાત અને ફરિયાદ માટે આવતા હોય છે। તેમને હવે ધક્કા ખાવા નહીં પડે તે માટે આ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। આ હેલ્પ ડેસ્કની વિશેષતાઓની વાત કરીએ તો ટેબલો પર અટવાતી ફરિયાદોને અગ્રતા આપવા કલર કોડિંગ કરી નિકાલની મર્યાદા નક્કી કરાશે। ગ્રાન્ટ બજેટને લગતી અરજીને રેડ ટેગ, સફાઈ પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટની ફરિયાદોને ગ્રીન ટેગ અપાશે। 2 દિવસમાં રિપ્લાય ન આપનાર અધિકારીની જવાબદારી નક્કી કરાશે તેમજ નાગરિકોના ફીડબેક પણ લેવાશે। સામાન્ય ફરિયાદ, ગ્રાન્ટની રજૂઆત વગેરેનું ઓનલાઈન ટ્રેકિંગ થશે। લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે તે માટે SMS અને WhatsAppથી અપડેટ કરાશે। એટલું જ નહીં, સ્ટાફ અરજીઓ જે તે વિભાગો સુધી પહોંચાડાશે જેથી લોકોને ધક્કા ખાવા નહીં પડે। વધુમાં રજૂઆતોને ઓનલાઈન કરી દેવાશે તથા કમિશનરની રૂબરૂ મુલાકાત પણ થશે। સુરત મહાનગરપાલિકા વિઝિટર્સ હેલ્પ ડેસ્કનું આજે શરૂઆત કરવામાં આવી છે। એ અદ્યતન હેલ્પ ડેસ્કમાં જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા માટે સુરતીઓ સિટીઝન્સ આવે છે એ લોકોનું કમ્પ્લેન્ટ્સનું રજિસ્ટ્રી કરવામાં આવશે, એના અલગ અલગ કોડિંગ કરવામાં આવશે અને એનું ટ્રેકિંગ માટેની વ્યવસ્થા સાથે આ સિસ્ટમ ઊભું કરવામાં આવી છે। એની અંદર જે પણ રજૂઆતનું નિરાકરણ થાય એ સ્ટેટસ અપડેટ નાગરિકોને વોટ્સએપ અને SMS મારફતે મળશે અને વારંવાર એમને મ્યુનિસિપલ કમિશનરની કચેરીનો ધક્કો ના ખાવો પડે અને એકવાર રજૂઆત થાય તો એનું નિરાકરણ સુધીનું મોનિટરિંગ મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી થાય એના માટેનું આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે।